गाइस, अभी हम शिमला में पहुंच गए हैं और ट्रैफिक में लगातार ट्रैफिक में दो किलोमीटर भी है, 2 या 2.5 किलोमीटर होगा, लेकिन ट्रैफिक इतना है ना कि पहुंचने में 1-2 घंटा में निकल, 1.5 घंटा निकल जाए, 1 घंटा निकल जाएगा। से भाई बोल रहे थे, ये भाई हमें मिल गए, तो भाई ने बोला कि आपकी लोकेशन पे हम आपको बता देंगे। अच्छा है, क्योंकि मेरे को तो इतना पता भी नहीं था किधर कि कहाँ जाना है कहाँ नहीं, क्योंकि मैं फ़र्स्ट टाइम हूँ इधर। और अभी रात का बोलूँ ना तो 7 बजने को आए हैं। सुबह 8 बजे से हम मनाली से निकले थे, पूरा 10 घंटे का ट्रैवल किया है बस से, बाइक हो ही। अभी इधर आके ट्रैफिक में फंस गए हैं। ये है बस, हमें जाना है मॉल रोड। भाई इधर ही हो ना? जी इधर की हो ना आप? हाँ शिमला से। अच्छा ये भाई लोकल है इधर की, शिमला की है। સો ફાઇનલી ગાઈસ, આપણે હમણાં હાલ છે ને શિમલા આવી ગયા છે। થોડું લેટ થયું, 6 વાગે આવી ગયા હતા, પણ 2 કિલોમીટર ટ્રાફિકના માટે 2 કિલોમીટર આવવાનું હતું, ટ્રાફિક 1 કલાક લાગ્યો, અને ઉપરથી પાછું ઉપર આવવાનું ચડવાનું તે અલગથી પાછું। ભાઈ તમને કેવું ને, એટલા થાકી ગયા ને ભાઈ, સિરિયસલી યાર તમને કેવું ને, આ હોસ્ટેલ છે, આપણે તો એમ તો મોસ્ટલી રૂમ જ બુક કરીએ છીએ, પણ સવારના એક બસમાં ટ્રાવેલ કર્યું, બાય રોડ આપણે કરીએ, પણ એક નેચર વ્યૂની મજા લેવા માટે આપણે એક બસમાં ટ્રાવેલ કર્યું। 9 થી 10 કલાક બસમાં ટ્રાવેલ કર્યા પછી 2 કલાક અહીંયા શિમલામાં ટાઈમ ગયો, તો પણ વાંધો નહીં, આપણે ફાઇનલ અહીં આવી ગયા છે। અને અહીં આપણાને છે ને એક ગુજરાતી ભાઈ મળ્યા છે। ભાઈ તમે ક્યાંના? મહેસાણા ભાઈ। મહેસાણા ભાઈ, તમારું નામ? ધ્રુવલ। ઓછા તો ધ્રુવલભાઈ 4-5 દિવસ ત્યાં રહે છે, તો એ આજે જતી રહ્યા છે। હારા કંટાળા ભાઈ, આજ જતી રહ્યા ભાઈ, બાકી 2 ગુજરાતી સાથે થઈને આ લોકોથી પથ્થર ઠોકી મૂકતે એવું થતે આજે ભાઈ। તો ભાઈ તમે કંઈ કહેવા માંગો હોસ્ટેલની બાબતમાં? નહીં ભાઈ, કેવું છે? રેડી જ છે અહીંયા તો। બરાબર। હા, તો હવે શિમલામાં કંઈ ફરવા જેવું ભાઈ બીજું કંઈ? ભાઈ હું તો અહીંયા લોકલ જ ફર્યો તો, માર્કેટ નહીં। બરાબર, મારે તો વર્ક ટ્રીપ હતી એટલે। અચ્છા છે, તો ભાઈ વર્ક ટ્રીપ પર હોતા અહીંયા, આપણે તો આખા ભારતમાં જ છે, બરાબર। સો ભાઈ થોડા હેલ્પ કરજો કોન્ટેન્ટ માટે। અરે ચાલ ભાઈ, અને તમે બી જુઓ, આપણે કાલે બીજા બ્લોગ ને બધું એ બધા હાથે ભાઈ બહુ થાકી ગયા છે, આટલું જ છે ભાઈ, થેન્ક યુ।